આપની સાથે વલ્લરી વ્યાસ. હાલ અમે ઉપસ્થિત છીએ અમદાવાદના આંધજન મંડળ વિસ્તારની અંદર કે જ્યાં એએમસી અને તુલસીપત્ર ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સુંદર પહેલ કરવામાં આવી રહી છે. અમદાવાદના નાગરિકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવી રહ્યા છે અને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ નાખવા માટે પણ સમજ આપવામાં આવી રહી છે. ભારત દેશ આઝાદ થયો તેના આટલા વર્ષો પછી પણ જે છે તે ભારતના નાગરિકોને આ વાત સમજાવવી પડે તે વાત થોડી દુઃખદાયક છે. પરંતુ જ્યારે આ પોલીસની કાર પણ જે છે તે આ નિયમ ફોલો નથી કરતી ત્યારે સામાન્ય નાગરિકોની પાસે આપણે કેવી રીતે આશા રાખી શકીએ કે તેઓ દ્વારા આ નિયમ ફોલો કરવામાં આવશે. પરંતુ ખેર હાલ જે છે તે તુલસીપત્ર ફાઉન્ડેશન અને એએમસી દ્વારા હાલ આ સુંદર પહેલ કરવામાં આવી રહી છે. ભરતનાટ્યમ અને યમરાજનો વેશ ધારણ કરી અને લોકોને સમજ આપવામાં આવી રહી છે. સૌપ્રથમ તુલસી ફાઉન્ડેશનના કો ફાઉન્ડર શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. નમસ્તે, મારું નામ હર્ષદીપ છે. મેં 2019થી તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશનના સ્થાપના પછીથી સતત થિયેટરની સાથે કઈ રીતે સમાજ હિતની વાત સીધી પહોંચે. આમ જોવા જઈએ તો નાટક એ પ્રેક્ષાગૃહમાં આવતા તમામ ઓડિયન્સ સુધી કંઈક ને કંઈક હિતની વાત જ પહોંચાડતું હોય છે. છતાંય ડાયરેક્ટ કોઈ એવી જગ્યા કે જ્યાં થિયેટર ફોર નોબલ કોઝ આપણે સીધા અપીલ કરતા હોય એટલે અમે લોકોએ લગભગ ગામડાઓમાં અમુક વર્ષ સુધી કામ કર્યું છે. ઉત્થાન જેવી સંસ્થા સાથે કામ કર્યું છે. સરકારશ્રીના અમુક પ્રોજેક્ટ્સ હોય એના માટે કામ કર્યું છે. અને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમને એવું સૂચન કર્યું કે તમે સિગ્નલ્સ પર કંઈક કરી શકો ખરા. સમથિંગ લાઈક માઇમ કમિશનરશ્રીનું એવું કહેવું હતું કે માઇમ જેવું કંઈક કરીએ. અને પછી ચર્ચા થઈને સરની સાથે એક વાત થઈ કે આપણી પોતાની એક શૈલી કે જે ભારતના લોકોને જલ્દી કનેક્ટ કરશે માઇમ કરતાં, ભરતનાટ્યમ જે બહુ જ બોલ્ડ મીડિયમ છે, એક્સપ્રેસિવ મીડિયમ છે. તમે તમામ મુદ્રાઓ થકી ઓડિયન્સ સુધી પહોંચી શકો છો. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ભરતનાટ્યમની મુદ્રાઓ લીધી જે ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે. અને સાથે જ લોકકલાનું એક એવું માધ્યમ કે જેને આપણે બહુરૂપિયાઓ કહીએ છીએ કે જેને અલગ અલગ ચાર રસ્તા પર આપણે અલગ અલગ દેવી દેવતાઓના સ્વરૂપમાં જોતા હોઈએ છીએ. એ એક લોકકલાના માધ્યમથી યમરાજ કોઈ ઇન્જર્ડ વ્યક્તિ કે કોઈ હોર્ન કે સિગ્નલ બનીને વ્યક્તિ પાસે જાય અને વાત કરે કે અમારા હોવાનું મતલબ શું, સિગ્નલ ફોલો કેમ નથી કરતા, હોર્નનો ઉપયોગ કેમ થાય છે, હેલ્મેટ કેમ નથી પહેરતા, લેફ્ટ સાઈડ કેમ બ્લોક કરો છો. આ મેઇન પ્રશ્ન હતો આ કેમ્પેઇનમાં. ઘણા બધા લોકોને એવું હોય છે કે અમારી 25 સેકન્ડ બચાવવા માટે અમે લોકો ડાબી બાજુ જે ખાલી જગ્યા છે ત્યાં આવી જઈએ, પણ તમારી એ બચાવેલી 25 સેકન્ડ બીજા 50 લોકોની 120 સેકન્ડ બગાડશે. તો સરવાળે આપણે જોઈએ તો આપણે સરવાળે સમાજનો સમય વ્યય કરીએ છીએ. તો આવા કોઈ ઇમોશનલ ટચ થઈ શકે. ઇમોશન્સ મને એવું લાગે છે કે હૃદય પરિવર્તન એ સૌથી મોટું પરિવર્તન છે. મેમો ભરવામાં લગભગ એકાદ મહિનાનું બેલેન્સ એમનું હલી જતું હોય તો એમને યાદ રહેશે, પણ મને લાગે છે હૃદય પરિવર્તન કરીશું તો વધુ સારું રિઝલ્ટ મળશે. એટલે આવા અલગ અલગ માધ્યમોથી અમે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અને બસ તમે બધા પ્રેસના મિત્રોની નોંધ લો છો એનો આનંદ છે અમને. તુલસીપત્ર ફાઉન્ડેશન સાથે જોડાયાને જે તમામ કલાકારો કામગીરી કરી રહ્યા છે તેમનો અનુભવ કેવો રહ્યો અને આ લોકો સાથે જે કામગીરી કરી રહ્યા છે તેને લઈને તેમનું શું કહેવું છે તે સાંભળી લઈએ. નમસ્કાર, મારું નામ ઋતુ સુવા છે અને અમે લોકો તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન તરફથી છીએ. તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશને એએમસી સાથે કોલેબરેટ કરીને ટ્રાફિક સેન્સના રૂલ્સ અને રેગ્યુલેશન્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સમજાવવા માટે થઈને કેમ્પેઇન શરૂ કર્યો છે. લોકોને જણાવવામાં આવે છે આ કેમ્પેઇન દ્વારા કે શું ટ્રાફિકોના નિયમ હોય છે અને જે લોકો ઉલ્લંઘન કરે છે તેમને સમજાવવામાં આવે છે ડિફરન્ટ વેમાં વિઝ્યુઅલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે થઈને. આગળની માહિતી ખનક આપશે. એટલે રોડ સેફ્ટી અવેરનેસનું જે છે એમાં બહેરૂપિયાનું કોન્સેપ્ટ યુઝ કર્યું છે, જ્યાં લોકો જુદા કેરેક્ટર્સ પકડી ઇન્જર્ડ મેન, યમરાજ, ટ્રાફિક સિગ્નલ્સ એવું બધું એવા રૂપ ધારણ કરી લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા કેટલા જરૂરી હોય છે. બીજી સાઈડે અમે લોકો 4 ભરતનાટ્યમ ડાન્સર્સ ભરતનાટ્યમની મુદ્રા યુઝ કરી લોકોને એ જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે કયા ટાઈપનો કચરો કયા કલરના ડસ્ટબિનમાં જવું જોઈએ જેનાથી આપણું પર્યાવરણ સ્વચ્છ રહે અને સાફ રહે. નમસ્તે, મારું નામ ધ્વનિ પટેલ છે. સો તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશને રોડ ઉપર ઘણા લોકોને નોટિસ કર્યા છે કે લોકો ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા. લોકોને એ ખબર નથી હોતી કે 4 કલરના ડબ્બા હોય છે, 2 જ મોસ્ટલી ખબર હોય છે કે બ્લુ અને ગ્રીન. સો એ બધું ઓબ્ઝર્વ કર્યું એન્ડ સો દે અપીલ ટુ એએમસી કે અમે કંઈ આવું ઇનિશિયેટિવ લઈ શકીએ. સો દે થોટ કે આ સારું ઓલું છે એન્ડ ધેન વી કોલેબોરેટેડ. સૌથી પહેલાં તો તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશનનો હું ખૂબ આભાર માંગીશ. એ લોકોનો હું ખૂબ આભાર માનીશ કે તેઓના થકી આ એક સુંદર કાર્ય થઈ રહ્યું છે. અને તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશનના દરેક કલાકારો
એ જેમની સંસ્થા છે તેઓ સંસ્થાપક અમે તમામ આભારી છીએ એએમસીના અને અમદાવાદ ટ્રાફિક પોલીસના કે જેઓ એક સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, જેમાં અમે લોકોને નાટ્ય રૂપાંતરિત એક અવેરનેસ ફેલાવી રહ્યા છીએ કે આપણે અમદાવાદ જેવા મેગા સિટીમાં રહીએ છીએ તો અમુક નિયમોનું આપણે પાલન કરીએ, જેથી કરીને આપણી સાથે રહેતા બીજા લોકોને તકલીફનો સામનો ન કરવો પડે. લેફ્ટ લેન લેક જે છે એ લોકો હંમેશા મોટાભાગે બ્લોક કરી દે છે ઉતાવળમાં જવા માટે, પણ એક વસ્તુ આપણે વિચારીએ કે એકવાર ગ્રીન સિગ્નલ થાય તો એકસાથે 500 ગાડીઓ નથી જવાની. તમારે અમુક ગાડીની પાછળ જ રહેવું પડશે. આપણે લેફ્ટ લેન બ્લોક કરીશું તો એમરજન્સી વ્હીકલ માટે એ બંધ થઈ જશે. જ્યાં સુધી કોઈ બીજાનો પરિવાર એમાં ફસાયો હોય ત્યાં સુધી આપણને કંઈ ફરક નથી પડતો. લોકોની આવી માનસિકતા હોય છે. અને ભાઈ આપણે તો ભારત દેશના લોકો છીએ. ભારતમાં રહેતા લોકો એવું વિચારે છે કે દુશ્મનનું પણ ભલું થાય, પણ જો આપણે આપણા ભારતમાં જ રહેતા નાગરિકોનું ભલું ના વિચારીએ તો કેમ ચાલે? એટલે પ્લીઝ આપણે બધા નિયમોનું પાલન કરીએ તો બીજી વાર યમલોકથી પૃથ્વીલોક ઉપર યમરાજને ન આવવું પડે. થેન્ક યુ. તમને ખબર છે લોકો હોર્ન શું કામ વગાડે છે? કેમ કે લોકો ડાબી બાજુનો રસ્તો બ્લોક કરીને ઊભા રહે છે. હવે એમાં પ્રોબ્લેમ શું થાય છે કે કોઈ ઇમરજન્સી વાહન છે, એમ્બ્યુલન્સ છે, પોલીસ છે, એને જવું હોય તો એ કઈ રીતે જશે? કેમ કે આપણે એ લોકો રસ્તો જ બ્લોક કરીને ઊભા રહીએ છીએ ને જવાની જગ્યા જ નહીં આપતા. તો હવે આપણે જ ના સુધરીએ તો કોણ સુધરશે? સમજો, સાંભળો, હું એક અકસ્માત થયેલો દર્દી છું, બરાબર? તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો મારી જેવું થઈ શકે છે. એના માટે ખાસ સૂચના લોકોને, જાહેર જનતાને ધ્યાનથી સાંભળવું અને ધ્યાન રાખવું લોકોમાં. મારા સાથે બી સેમ એવું જ થયું હતું. જેવું લોકો હેલ્મેટ નથી પહેરતા એના માટે ખાસ સૂચના કે તમે લોકો હેલ્મેટ પહેરો તો જેથી મારી જેવું ના થાય. તો જનરલી એવું છે કે બહુ પોપ્યુલેશન હોવાના લીધે આપણી બહુ એટલે નેગેટિવ પોઈન્ટ્સ જ વધારે જોઈએ કે આપણે બહુ લોકો એવું કહે છે કે મારા ઘરે મહેમાન આવે છે કે મને પોલીસવાળા ખોટી રીતે પકડે છે. પણ તમે એ જુઓ છો કે તમે શું કર્યું છે. પહેલાં પોતાની જાત સાથે સવાલ કરી લો એકવાર માટે અને તમે જોઈ લો કે તમે શું કરો છો. શું તમે પ્રોપર રીતે નીકળો છો ઘરેથી હેલ્મેટ પહેર્યા વગર નીકળો છો? તમે ઘણીવાર એવું કરો છો કે આ જે લાઈન છે એની આગળ તમે ઊભા રહો છો. બહુ જલ્દી જવામાં જે લેફ્ટ ટર્ન તમે બ્લોક કરીને ઊભા છો એના લીધે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસવાળાને જવામાં બહુ આપત્તિ થાય. તો શું તમે એ ફોલો કરો છો? તો મને એક એટલો સવાલ છે કે જો તમારા ઘરે મહેમાન આવે છે, તમારા ઘરે ફોટા આવે છે, તમારે ગાડીનું જે વસ્તુઓ ભરવી પડે છે અને તમે ખોટા આક્ષેપો કરો છો, જે મને એવું લાગે છે કે તમે એકવાર તમારા પોતાના અંદર જોવું જોઈએ. તમે જ્યારે વ્હીકલે નીકળો તો તમે પૂરા છો કે નહીં, તમે રૂલ્સ ફોલો કરો છો કે નહીં. બસ, થેન્ક યુ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા જે પહેલ કરવામાં આવી રહી છે તેને લઈને આપનું શું માનવું છે? ભવિષ્યમાં પણ આવી પહેલ થવી જોઈએ કે કેમ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ HD ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.